વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે। તેવામાં સમગ્ર અયોધ્યા નગરીને જાણે શણગારી હોય તેવું વાતાવરણ સર્જાયું છે। અયોધ્યા રામ મંદિર તરફ જતા રસ્તાઓ પરની ઇમારતોને પણ શણગારવામાં આવી છે। અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મુખ્ય રસ્તાઓ પર દુકાનો અને મકાનોની દિવાલોને અનોખી રીતે ડિઝાઇન કરવામાં આવી છે। અયોધ્યાના રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ યોજાનાર શ્રી રામલલ્લાના અભિષેક સમારોહ પહેલા સમગ્ર શહેરને સુશોભિત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે। શહેરને સુંદર બનાવવા અને તેની મુલાકાત લેતા લોકોને દિવ્ય અનુભવ કરાવવા માટે સ્થાનિક લોકો અને સરકારી અધિકારીઓની બેઠક કરવામાં આવી હતી। અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા રામ મંદિર, રામપથ અને ભક્તિપથ તથા જન્મભૂમિ પથ તરફ જતા 3 મુખ્ય રસ્તાઓ પર દુકાનો અને મકાનોની દિવાલોને અનોખી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે। देखिए, जब ये रामपथ का निर्माण चालू हुआ तो रोड वाइडनिंग जब की गई तो बहुत सारी दुकानें, बहुत सारे घरों को हम लोगों ने परचेज किया, एक्वायर किया और वहाँ पे फिर डिमोलिशंस किए, जिसके बाद अब उसको रीडेवलप करने की बात आई। तो ये एहसास हम लोग को हुआ कि अगर हम लोग इनको छोड़ देंगे और अगर प्रॉपर्टी ओनर्स को स्वयं स्वतंत्रता दी जाएगी कि वो उसको रीडेवलप करें तो बहुत ही बेतरतीब ढंग से बनाने की संभावना रहेगी और उसको एक जो हम यूनिफॉर्मिटी चाहते थे वो नहीं आएगी और जो सुंदर शहर दिख सकता है वो नहीं दिखेगा। અહીં ઇમારતોની બહારની દિવાલોને એક સરખા રંગ રોગાન કરવાની સાથે દુકાનોના શટર પર ભગવાન રામ સંબંધિત ચિત્રો પણ બનાવવામાં આવ્યા છે। जो ये चिन्ह है ये हमारे जो राम भगवान हैं उनसे जुड़ा हुआ ये चीज़ है और इससे हम लोगों को जब अयोध्या में एंटर करते हैं तो हमें अलग फीलिंग देता है कि हम आप राममय मतलब अयोध्या पहुंचने से पहले वो फीलिंग आ जाती है कि हम अयोध्या में आ चुके हैं, एंट्री कर चुके हैं। इसलिए वो देखने में भी अच्छा लगता है और ये भक्तिमय हो जाता है अंदर जाने से पहले। અયોધ્યાના લોકો માને છે કે આ પહેલ શહેરની સુંદરતામાં વધારો કરશે અને શહેરમાં આવતા શ્રદ્ધાળુઓને કંઈક અલગ જ અનુભવ કરાવશે। कार्य किसी ने किया नहीं, साफ सफाई व्यवस्था। अब मंदिर बनने के बाद तो बहुत से लोग बाहर से भी आएंगे और हमारी अयोध्या एक नई अयोध्या के रूप में सब देख रहे हैं। हमारे श्री राम जी अपने रहते रहे मतलब इस टाइम पर रहे होंगे उस टाइप का नज़ारा है, जैसे एक दिवाली जैसा माहौल होगा 22 जनवरी को, उस तरीके का नज़ारा है। ये अमीर गमीर सब एक समान है, इसका यही कारण है कि सब एक समान हो गए। देखने में अच्छा लगा क्योंकि हिंदू हम लोग ही हैं, इसलिए देखने में और रौनक आ गई। મંદિર તરફ જતા રસ્તાઓને એક સમાન રીતે ડિઝાઇન કરવાનું કામ પૂર્ણ કરવામાં લગભગ 2 મહિના જેટલો સમય લાગ્યો છે। આ પ્રોજેક્ટ પાછળ સરકારે 40 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ભક્તોમાં અનેરો ઉત્સાહ છે। રામ મંદિર પણ પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશના તમામ નાગરિકો માટે રામ મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે તથા મંદિરમાં દરરોજની 3 આરતીનું આયોજન કરવામાં આવશે। ત્યારે ભક્તો મંદિરમાં દરરોજની 3 આરતીઓમાં ઓનલાઈન ભાગ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે। અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે ભક્તો મંદિરમાં દરરોજની 3 આરતીઓમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓ હવે પાસ માટે ઓનલાઈન અરજી કરી શકે છે। અત્યાર સુધીમાં ભક્તોને રામ મંદિર પાસેના કાઉન્ટર પર સવાર, બપોર અને સાંજની આરતી માટે જ પાસ મળતા હતા। ट्रस्ट ने तय किया कि जो हम पास बना रहे हैं उसमें 20 पास ऑनलाइन कर देंगे और वो कल से शुरू हो गया है। अब जो व्यक्ति जिसको आना है कुछ समय बाद तो उसमें ऑनलाइन आगे की डेट में भी पास बन जाएगा उसका। 3 आरतियों में 20-20 पास उन लोगों के लिए ऑनलाइन किए गए हैं और कोई भी आदमी वेबसाइट खोल के ऑनलाइन पास आगे की डेट का भी बनवा सकता है। અહીં ભક્તોએ જાહેરાતને આવકારતા જણાવ્યું હતું કે તેનાથી તેઓ આરતીમાં ભાગ લેવા માટે સરળતાથી પાસ મેળવી શકશે। बहुत अच्छी पहल है ये, इससे जनता को सुविधा हो जाएगी और वो घर बैठे ही अपना पास बनवा सकेंगे, यहाँ समय बर्बाद नहीं होगा उनका। नहीं, आरती का पास यदि ऑनलाइन हो गया तो समय भी बचता है, आदमी का टाइम भी बचता है और अंदर से अपने क्या वहीं से व्यवस्था हो जाए तो उसके हिसाब से अपना शेड्यूल जमा के कर सकता सबका।
22મી જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેક સમારોહ પહેલાં ટેમ્પલ ટ્રસ્ટે મંદિરને ભક્તો માટે વધુ સુલભ બનાવવા માટે અનેક પહેલની જાહેરાત કરી છે. ક્રિસમસ અને નવા વર્ષની રજાઓમાં લોકો દેશભરના પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે રાજસ્થાનનું જયપુર સ્થાનિક અને વિદેશી બંને મુલાકાતીઓ માટે સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ બન્યું છે. ઘણી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. ક્રિસમસ અને નવા વર્ષની રજાઓમાં લોકો દેશભરના પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. રાજસ્થાનનું જયપુર સ્થાનિક અને વિદેશી બંને મુલાકાતીઓ માટે સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ બન્યું છે. આ શિયાળાની ઋતુમાં મુલાકાતીઓમાં અભૂતપૂર્વ વધારો થઈ રહ્યો છે, ત્યારે આમેર ફોર્ટ પ્રવાસીઓ માટે જરૂર મુલાકાત લેવા માટે પસંદગીનું સ્થળ તરીકે જાણીતું બન્યું છે. એક જ દિવસમાં સૌથી વધુ સંખ્યામાં અહીં મુલાકાતીઓ નોંધાયા હતા. टूरिस्ट प्रचुर मात्रा के अंदर आमेर महल भ्रमण के लिए आ रहा है और जो कोविड से पहले का जो हाईएस्ट रिकॉर्ड था 14,700 का, वो कल टूट गया है. 15,000 से ज़्यादा टूरिस्ट कल आए हैं. જ્યારે આમેર ફોર્ટના અધિકારીઓએ મુલાકાતીઓની સંખ્યામાં થયેલા વધારાને આવકાર્યો હતો અને ત્યારે તેઓએ એમ પણ જણાવ્યું કે તે કિલ્લા તરફ જતો એકમાત્ર એપ્રોચ રોડ સહિતના વિસ્તારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકાસ માટે દોરી જાય છે. परेशानी नीचे से इसलिए शुरू हो रही है कि आमेर कस्बा एक पुराना कस्बा है. इसमें जो रोड वगैरह हैं, जो गलियां हैं, वो न तो चौड़ी हो सकती है और न कोई दूसरा रास्ता बन सकता है. रास्ता वही पुराना है, इसलिए कंजेशन हो जाता है और ट्रैफिक बहुत धीरे धीरे मूव करता है. મોટા પ્રમાણમાં ઊભી થયેલી અસુવિધા છતાં સ્થાનિક અને વિદેશી બંને પ્રવાસીઓએ જણાવ્યું હતું કે તેઓ જયપુરમાં સારો સમય પસાર કરી રહ્યા છે. बहुत अच्छा है. थोड़ा सा टफ है क्योंकि ट्रैफिक बहुत ज़्यादा है, तो हैव टू वॉक डाउन. तो बट अदरवाइज वेरी नाइस प्लेस, वेरी हॉस्पिटल पीपल, everything is very fine. Yeah, it's Christmas time, so definitely weird being away from family, but it's beautiful here, so it's been nice. પ્રવાસન વિભાગના અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે નાહરગઢ કિલ્લો અને આલ્બર્ટ હોલ મ્યુઝિયમ જેવા અનેક લોકપ્રિય સ્થળોની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યા માટેના નવા રેકોર્ડ પણ પાછલા સપ્તાહમાં નોંધાયા હતા. મધ્યપ્રદેશના મંડલાના રહેવાસી અખિલેશ અગ્રવાલે મિરર રાઇટિંગ શૈલીથી રામાયણ તૈયાર કરી છે, જેને તેઓ અયોધ્યામાં રામલલ્લાને ભેટ આપવા માંગે છે. આ છે મધ્યપ્રદેશના મંડલાના શ્રીરામ વોર્ડના રહેવાસી અખિલેશ અગ્રવાલ ઉર્ફે બિલ્લુ, જેઓ પોતાની મિરર રાઇટિંગ સ્કિલના કારણે સ્થાનિકોમાં ખૂબ જ લોકપ્રિય છે. મિરર રાઇટિંગ એટલે કે જેમાં લેખન સામાન્ય લેખન કરતાં વિરુદ્ધ દિશામાં હોય છે. અક્ષરો ઉલટાવીને તેને લખવામાં આવે છે. આ લખાણને તમે અરીસાનો ઉપયોગ કરીને સરળતાથી વાંચી શકો છો. બિલ્લુ જ્યારે શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ મિરર રાઇટિંગ લખવાનું શીખ્યા હતા. जब मैं लिखना चालू किया तो कोई ऐसा कुछ था नहीं कि क्या लिखना है, बस जो सुबह न्यूज़पेपर आ गया उसी को लिख डाले. उसी पेपर में जितनी खाली जगह मिलती थी सारी चीज़ें लिख डालते थे. धीरे धीरे फिर ऐसा लगा कि घर वालों ने बोला कि ये तो कुछ सब जगह यही करता रहता है, तो उन्होंने एक दिन उठाकर रामायण पकड़ा दी. बोले इसको लिखो, तो रामायण लिख दिए हमने. અખિલેશ અગ્રવાલે મિરર રાઇટિંગ શૈલીમાં રામાયણ લખી છે, જેને લખવામાં તેમને 1 મહિનાનો સમય લાગ્યો હતો. તે પછી તેમણે માત્ર 4 દિવસમાં ભગવદ્ ગીતા પણ આ જ શૈલીમાં લખી છે. બિલ્લુની ઈચ્છા છે કે તેઓ આ મિરર રાઇટિંગ શૈલીમાં લખેલી રામાયણ અયોધ્યાના રામ મંદિરમાં ભેટ તરીકે આપે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. તો હવે મળીએ વારાણસીના નાઝનીન અંસારીને, જેમણે ભગવાન રામને જીવન સમર્પિત કરીને સાંપ્રદાયિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. યુપીના વારાણસીમાં રહેતા નાઝનીન અંસારી મુસ્લિમ મહિલા ફાઉન્ડેશન નામની સંસ્થાના વડા છે. મુસ્લિમ હોવા છતાં તેઓ ભગવાન રામના કટ્ટર ભક્ત છે. ભગવા વસ્ત્રો ધારણ કરીને વર્ષ 2006થી દરરોજ ભગવાન રામની પૂજા કરે છે. वर्ष 2006 में जब संकट मोचन मंदिर में बम ब्लास्ट हुआ था, उस समय हम लोगों ने जाकर के 70 मुस्लिम महिलाओं के साथ संकट मोचन में हनुमान चालीसा का पाठ किया और उसके बाद से लगातार हर
सुबह और शाम हम लोग भगवान श्री राम की आरती करते हैं और हर साल दीपावली और रामनवमी के अवसर पर महाआरती होती है जिसमें हिंदू मुस्लिम सभी महिलाएं मिलकर के भाग लेती हैं और भगवान श्री राम की आरती करते हैं, क्योंकि भगवान श्री राम का चरित्र ऐसा चरित्र है जो दुनिया को जोड़ने का काम सिखाता है। दुनिया में किस तरह से अमन शांति के साथ त्याग के साथ रहा जाता है ये सिखाता है। નાઝનીન બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટમાં પીજી કરી રહ્યા છે। તેઓ કહે છે કે તેમણે હિન્દુ મુસ્લિમ એકતા માટે કામ કરવા પોતાનું જીવન સમર્પિત કર્યું છે। નાઝનીન કહે છે કે તેઓ ખૂબ જ ખુશ છે કે અયોધ્યામાં રામ મંદિર તૈયાર છે અને જો તક મળશે તો તે અભિષેક સમારોહમાં પણ ભાગ લેવા માંગે છે। मुझे बहुत खुशी हो रही है कि भगवान इतने लंबे समय से चला आ रहा संघर्ष आज समाप्त हुआ और भगवान का वनवास खत्म हुआ और पुनः अयोध्या में भगवान श्री राम की प्राण प्रतिष्ठा हो रही है। नाज़नीन अंसारी ने सांप्रदायिक एकता के लिए एक बहुत बड़ी मिसाल कायम की। रामचरितमानस का उर्दू में अनुवाद किया, हनुमान चालीसा का उर्दू में अनुवाद किया, भगवान श्री राम की आरती उर्दू में लिखा, भगवान श्री राम की प्रार्थना उर्दू में लिखा और अपने आप का पूरा जीवन उन्होंने राम के लिए समर्पित कर दिया। મુસ્લિમ સમુદાયના કેટલાક કટ્ટરપંથી લોકોની ટીકા સાંભળવા છતાં તેઓ નારાજ નથી। તેમનું કહેવું છે કે ભગવાન રામ પ્રત્યેની અતૂટ ભક્તિ ભવિષ્યમાં પણ આ જ રીતે ચાલુ રહેશે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ। આજે આપને મુલાકાત કરાવીએ ઇટાવાના મીના યાદવની કે જેમણે પોતાની આવડતથી આર્ટિફિશિયલ જ્વેલરી તરીકેની એક અલગ ઓળખ ઊભી કરી છે। જોઈએ આ ખાસ અહેવાલ। આ છે ઉત્તર પ્રદેશના ઇટાવાના રહેવાસી મીના યાદવ, જેઓ આર્ટિફિશિયલ જ્વેલરી બનાવે છે। બાળપણના આ શોખે તેમને કુશળ જ્વેલરી ડિઝાઇનરમાં પરિવર્તિત કર્યા। તેઓ 1994થી આર્ટિફિશિયલ જ્વેલરી બનાવવાનું કામ કરે છે। આજે મીના યાદવને સમગ્ર ઉત્તર પ્રદેશમાં આ હસ્તકલાને મોટા પાયે પર રજૂ કરવામાં મોખરે માનવામાં આવે છે। આની શરૂઆત કઈ રીતે થઈ, આવો તેમની પાસેથી સાંભળીએ। ये काम करने की कोई इच्छा नहीं थी। ये तो एक जैसे हमने माला खरीदा वो हमारा टूट गया, हमने उसको यूज नहीं कर पाया, वो टूट गया। तो फिर हमने सोचा ये इतनी उस समय हमें लगता था ये बहुत कीमती है, तो हमने फिर उसको बनाया तो वो उससे बढ़िया बन गया जैसा हम लाए थे। तो फिर हमें लगा कि हम और भी बना सकते हैं। મીના યાદવનું કહેવું છે કે રાજ્ય સરકારના મહિલા કલ્યાણ વિભાગ તરફથી તેમણે ઘણું સમર્થન અને પ્રોત્સાહન મળ્યું છે, જેના થકી તેમને દેશભરના ઘણા તહેવારો અને પ્રદર્શનોમાં તેમની જ્વેલરી રજૂ કરવાની તક મળી છે। તેમનો આ શોખ હવે એક વ્યવસાય બની ગયો છે। તેઓ કહે છે કે હવે તે અન્ય મહિલાઓને આની તાલીમ આપીને આત્મનિર્ભર બનાવવા માંગે છે। हम अब काम ही इसीलिए कर रहे हैं कि गरीब महिलाओं को रोजगार मिले और हम रोजगार दिला सकें। और हम फ्री ट्रेनिंग देते हैं, कोई किसी से चार्ज नहीं लेते। आज तक हमको ये गॉड गिफ्ट मिला है तो मैंने भी ये सोचा कि हम लोगों को फ्री ही ट्रेनिंग देंगे, किसी से कोई कभी भी चार्ज नहीं लेते हैं। સમગ્ર દેશમાં જ્વેલરી માટેના પ્રમાણપત્રો, પ્રશંસાપત્રો અને પુરસ્કારો જીત્યા પછી મીના યાદવ માને છે કે તમામ મહિલાઓએ તેમના સપના પૂરા કરવા માટે મહત્વાકાંક્ષા રાખવી જોઈએ। જો મહિલાઓ લક્ષ્ય પર નજર રાખે અને પૂરા ઉત્સાહ અને હિંમત સાથે તેને પ્રાપ્ત કરવા માટે આગળ વધતી રહે તો આજની નારી કંઈ પણ હાંસલ કરવામાં સક્ષમ છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ। હિમાલયની સફેદ ચાદરથી ઢંકાયેલ બરફના નજારાને જોવા માટે લોકો દૂર દૂરથી શિમલા પહોંચી રહ્યા છે। શિમલામાં પ્રવાસીઓનો મેળાવડો જામ્યો છે, ત્યારે આવો જાણીએ શું કહે છે સહેલાણીઓ અમારા આ વિશેષ અહેવાલમાં। નવા વર્ષ અને શિયાળાની રજાઓ માણવા લાખો પ્રવાસીઓ શિમલા પહોંચી રહ્યા છે। છેલ્લા 10 દિવસમાં 1,60,000 વાહનોની અવરજવર જોવા મળી છે, જેમાંથી 60,000 વાહનો માત્ર પ્રવાસીઓના જ છે। ब्यूटीफुल सिटी है, आके हम लोग बहुत खुश हो गए। यहाँ का टिबेटियन मार्केट बहुत अच्छा है। अभी हम लोग चर्च पे आ गए हैं, यहाँ के रौनक देख के बहुत अच्छा लग रहा है। ઠંડીના તાપમાનમાં વધારો અને બરફવર્ષાને કારણે શિમલાનો નજારો ખૂબ જ સુંદર જોવા મળી રહ્યો છે। પ્રવાસીઓ પણ આનંદ માણી રહ્યા છે। इस बार स्नोफॉल नहीं है, ऊपर से गर्मी जो आ गया हल्का हल्का, जो नॉर्मल यहाँ का जो वेदर एक्चुअली माइनस में रहता है, बट अभी यहाँ 12-10 डिग्री आसपास में है।
સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ ભીડ વ્યવસ્થાપન અને પ્રવાસીઓની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થાઓ કરી રહી છે. પોલીસ તૈનાત ઉપરાંત વાહનોની હિલચાલ અને ભીડ ઉપર નજર રાખવા માટે ડ્રોન અને સીસીટીવી कैमराનો उपयोग પણ કરવામાં આવી રહ્યો છે. सुरक्षा की दृष्टि से इट्स अ मल्टी प्रॉन्ग अरेंजमेंट. एक तो डिप्लॉयमेंट है हमारे, हमने सफिशेंट नंबर में जगह जगह पे डिप्लॉयमेंट की है जो वनरेबल पॉइंट्स हैं, क्रूशियल पॉइंट है. इसके अलावा जो है सीसीटीवी कंट्रोल है हमारा, मास्टर सीसीटीवी कंट्रोल जो है ऑपरेशनलाइज्ड है. अगर आप मेरे रूम में भी देखें यहाँ पे तो हम पूरी तरह से सजग होकर जो है वो पूरी सभी प्रकार की एक्टिविटीज़ के ऊपर नज़र रखे हुए हैं और ड्रोन से भी हम सर्विलेंस कर रहे हैं कि जहाँ भीड़ है या जहाँ पे कहीं ट्रैफिक कंजेशन हमको दिखती है तो उसको भी हम ड्रोन से भी मॉनिटर करते हैं. શહેરમાં 12 દિવસનો સ્પેશિયલ વિન્ટર કાર્નિવલ ચાલી રહ્યો છે, જેમાં ભાગ લેવા માટે દેશના ખૂણે ખૂણેથી લોકો હિમાચલ પ્રદેશ પહોંચી રહ્યા છે. ત્યારે નવા વર્ષની પૂર્વ સંધ્યા સુધીમાં વધુ પ્રવાસીઓ આવવાની શક્યતાઓ છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. ગુજરાત સરકારની અસરકારક નીતિઓના કારણે રાજ્યમાં અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે. ટેક્સટાઇલથી લઈ સેમિકન્ડક્ટર સુધીના સંખ્યાબંધ ઉદ્યોગોના કારણે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ નવી ઊંચાઈ પહોંચ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં તેમાં નવી ઉર્જા પૂરી પાડે છે. સમજીએ રાજ્યના ઔદ્યોગિક વિકાસને ગતિ પૂરી પાડતા પરિબળોને. ગુજરાત એ ભારતના ભૌગોલિક ક્ષેત્રફળનો માત્ર 6% ભાગ ધરાવે છે, પરંતુ દેશના જીડીપીમાં તેનું યોગદાન 8% છે. ગુજરાત સરકારની અલગ અલગ ક્ષેત્રોમાં અસરકારક નીતિના કારણે આ શક્ય બન્યું છે. રાજ્યમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નીતિ એ આ પ્રકારનું જ એક ઉદાહરણ છે. सेमीकंडक्टर सेक्टर भी एक ऐसा ही क्षेत्र है जिसे वर्षों से भारत चेस कर रहा था, लेकिन माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई द्वारा पिछले कई वर्षों के सफल प्रयासों के बाद भारत ने अब सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की दिशा में बड़ी उपलब्धि हासिल कर ली है. ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર કંપની માઇક્રોન ટેકનોલોજીના સીઈઓ સંજય મલ્હોત્રા પણ ગુજરાત સરકારની આ નીતિઓના પ્રશંસક છે. On behalf of Micron's global team, I'm proud to be here today to represent Micron's commitment to build a semiconductor assembly and test facility for memory right here in Gujarat. It is a first for India and the first major semiconductor company investment in the nation. Micron is really proud to lead the way here. આ જ રીતે મારુતિ સુઝુકીના મેનેજિંગ ડાયરેક્ટર The key thing that investors look for is being competitive globally. So if the location helps you in making your manufacturing competitive both in the domestic market and the export market, that is the best that a state can help manufacturing for. ગુજરાતના ઐતિહાસિક કાપડ ઉદ્યોગને પણ રાજ્યની નીતિઓનો મોટા પાયે લાભ થયો છે. આ અંગે મસ્કતી કાપડ બજાર એસોસિએશનના પ્રમુખ ગૌરાંગ ભગત કાપડ ઉદ્યોગનો ચિતાર આપે છે. 2012 की जो टेक्सटाइल पॉलिसी की उसके अंदर स्पिनिंग, वीविंग और प्रोसेसिंग इतना निवेश हुआ जिसकी कोई सीमा नहीं है. तो आज 5F का जो मंत्र मोदी जी ने दिया, तो आज हमारे बच्चों को भी आज ये कॉम्पोजिट यूनिट करने का मन हुआ. तो कहने का मतलब मोदी जी ये मंत्र लेके आए टेक्सटाइल के लिए, एकदम सफल रहा. રાજ્ય સરકારની ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી આ નીતિઓની અસર રાજ્યના મોટા ઔદ્યોગિક ઉત્પાદનોમાં જોવા મળી રહી છે અને વાઇબ્રન્ટ ગુજરાત જેવી પહેલ આ ઉદ્યોગોને બળ પૂરું પાડે છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી, ગાંધીનગર.
નવા વર્ષમાં પ્રજાસત્તાક દિવસ આવી રહ્યો છે. દર વર્ષની જેમ યોજાતી પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવા માટે જમ્મુના એનસીસી કેડેટ્સ દિલ્હી જવા માટે તૈયાર છે. આ કેડેટ્સ છેલ્લા 2 મહિનાથી નગરોટામાં તાલીમ લઈ રહ્યા હતા. આવતા મહિને પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવા માટે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાંથી નેશનલ કેડેટ કોર્પ ટુકડી દિલ્હી જવા માટે તૈયાર છે. આ કેડેટ્સ છેલ્લા 2 મહિનાથી નગરોટામાં તાલીમ લઈ રહ્યા છે. બુધવારે જમ્મુ અને કાશ્મીર ડિરેક્ટોરેટના ઉચ્ચ અધિકારીઓએ कैडेट्सની તૈયારીઓની સમીક્ષા કરી હતી. के लिए मैं आपको बताना चाहता हूँ, हमने पूरे नॉर्दर्न कमांड से 8 से 10 इंस्ट्रक्टर जो बेस्ट इंस्ट्रक्टर हैं वो मंगवाए हैं और हम चाहते हैं कि उनकी जो ड्रिल है, क्योंकि कर्तव्य पथ पे पहली बार हमारे जो बच्चियां हैं वो कर्तव्य पथ के ऊपर ड्रिल करने वाली हैं. सिर्फ इट विल बी ऑल गर्ल्स ड्रिल दिस टाइम. तो उन्होंने बहुत अच्छी प्रैक्टिस की है और मैंने अभी थोड़ी देर पहले उनका एक छोटा सा टेस्ट भी देखा है और ड्रिल का स्टैंडर्ड बहुत ऊंचा हुआ है. और आई एम वेरी कॉन्फिडेंट कि इस बार जो हमारे JN के डायरेक्टरेट के बच्चे हैं वो बहुत ही उम्दा और बहुत ही अच्छी पोजीशन लेके आने वाले हैं. માર્ચ પાસ્ટ ઉપરાંત કેડેટ્સને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે વેસ્ટ મટીરિયલમાંથી વસ્તુઓ બનાવવાની તાલીમ પણ આપવામાં આવી છે. ओवरऑल ट्रेनिंग कैंप हैज़ बीन एक्सीलेंट और हम दिल्ली जाने वाले हैं, तो आई विश माई सेल्फ एंड ऑल द कैडेट्स हु आर गोइंग विथ मी द बेस्ट. सर अभी तक बहुत अच्छा एक्सपीरियंस रहा है. स्टार्टिंग से लेकर अभी तक हमने बहुत ज़्यादा ट्रेन किया है. सुबह भी जल्दी उठते हैं, रात को भी लेट तक सोते हैं. આ વર્ષે કેડેટ્સ તેમની મહેનતથી 17 ડિરેક્ટોરેટ દ્વારા હાંસલ કરેલા ચોથા સ્થાન કરતાં વધુ સારું પ્રદર્શન કરવાની આશા રાખે છે. 10 દિવસની પસંદગી પ્રક્રિયા બાદ બંને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 500થી વધુ કેડેટ્સમાંથી 122 કેડેટ્સની ટુકડી પસંદ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એક ખાસ પ્રકારની સાદડી તૈયાર કરવામાં આવી છે. કોણે બનાવી છે આ સાદડી અને શું ખાસ વિશેષતાઓ છે, તો જતા જતા જોઈએ અમારો આ ખાસ અહેવાલ. છત્તીસગઢના રાયપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ગાયના છાણ અને ગૌમૂત્રથી ખાસ સાદડી તૈયાર કરવામાં આવી છે. રાયપુરથી લગભગ 80 કિલોમીટર દૂર ખેરાગઢની સુંદર ગૌશાળામાં તેને બનાવવામાં આવી છે, જેની प्रेरणा चरक ऋषि पासेथी मेळववामां आवी छे. ये कालीन है, गोबर की चटाई है, चरक ऋषि के पद्धति से हमने निर्मित की है. जो चरक ऋषि जिस चटाई पे अपने अध्यात्म का शिखर तक पहुंचे थे, ऐसा उनकी चरक संहिता में लिखा हुआ है. तो हम उनके प्रेरणा से बहुत सारे काम किए हैं. आ सादड़ी बनाववामां कामधेनु जातिनी गायना छाण अने मूत्रनो उपयोग करवामां आव्यो छे. सादड़ीनुं वजन 14 किलोथी वधु छे. जो पूर्णतः गोबर से निर्मित है और गौमूत्र से निर्मित है. इसमें गोबर जो इस्तेमाल किया गया है वो इन जो गाय है सौम्या कामधेनु, जो विश्व की अद्वितीय कामधेनु गाय है, दुर्लभ गाय है और जिसे गोल्डन बुक ऑफ वर्ल्ड रिकॉर्ड अलंकरण प्राप्त है, उस गाय के गोबर से बनाया गया है. विशेष रीते बनाववामां आवेली आ सादड़ी टूंक समयमां ज वडाप्रधानना दिल्ही स्थित निवासस्थाने मोकलवामां आवशे. ब्यूरो रिपोर्ट प्रवेग टीवी.